હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ઝટપટ બની જતી મસ્ત મજાની તીખી મીઠી ભેળ. ભેળ બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ બાફેલા બટેટા લઈ લીધા છે, થોડાક ટામેટાં, થોડાક ડુંગળી સમારીને નાખી દીધી છે, થોડુંક ગાજર નાખ્યું છે. હવે તેમાં બીટ નાખીશ અને થોડી એવી કાકડી નાખીશ. એમાં છેલ્લે આપણે ઉપર એની ગાર્નિશિંગ માટે જે સમારેલી છે કોથમીર, તે પણ થોડીક નાખી દીધી છે. હવે તેમાં થોડીક ગ્રીન ચટણી નાખવાની છે. આ જ એક મેઇન વસ્તુ છે. ગ્રીન ચટણીમાં તીખો અને મીઠો બંને ટેસ્ટ હોય છે, એટલે ભેળ તમારી તીખી મીઠી તૈયાર થાય છે. હવે બધી સામગ્રીને આ રીતે મિક્સ કરીને તેની ઉપર મમરા નાખી દેવાના છે અને મમરાને પણ આ રીતે મસ્ત હલાવી દેવાના છે. જુઓ, દેખાય છે ને મસ્ત મજાની ભેળ. તો આ રીતે તમે ઘરે રહેલી બધી સામગ્રીમાંથી તાત્કાલિક ફટાફટ એવી આવી ભેળ તૈયાર કરી શકો છો. તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.